ચર્ચા નીરવજી આઈટીસીને લઈને કરવી છે, ખાસ કરીને જો આપણને જે આવતા મહિને એક ડીમર્જ થતું દેખાઈ રહ્યું છે હોટલ બિઝનેસનું, એ એક મોટું ટ્રિગર આ સ્ટોકની અંદર બની રહે છે. ખાસ કરીને ડીમર્જ બાદ તમે એમના હોટલ બિઝનેસ પર અત્યારથી બુલિશ છો? કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હોટલ ઇન્ડસ્ટ્રીની અંદર એક બહુ મોટો ફંડામેન્ટલ ચેન્જ એ ચાલી રહ્યો છે કે એક્સપાન્શન સારું એવું થઈ રહ્યું છે, કી એડિશન જે છે એ અહીંયાથી મોટા પાયા થઈ રહ્યા છે અને ખાસ કરીને એવરેજ રૂમ રેટ અત્યારે આપણને વધારે જોવા મળી રહ્યા છે. અને જે પ્રકારનું અત્યારનું લાઇનઅપ છે અમદાવાદ જેવા સિટીમાં, મુંબઈ જેવા સિટીમાં એક મોટા મોટા કોન્સર્ટોને લઈને પણ આ એક ઇકોનોમી સારી છે. અત્યારે જે પ્રકારે આપણે ક્રિસમસ વેકેશન શરૂ થશે એનો પણ એક લાભ આખી ઇન્ડસ્ટ્રીને મળશે. તો આ ડીમર્જરને લઈને આપ કેવો મત ધરાવી રહ્યા છો અને ખાસ કરીને આઈટીસીના હોટલ બિઝનેસને લઈને આપનો શું મત છે? યસ, આઈ થિંક જે ડીમર્જરનું ટાઈમિંગ છે એ આપણે કહી શકીએ કે એક પિક્ચર પરફેક્ટ છે, કેમ કે અત્યારે હોટેલ સેક્ટર છે એમાં ઇટ ઇઝ ધ બિગિનિંગ ઓફ અ મલ્ટી યર બૂમ સાયકલ. આપણે જોઈ રહ્યા છીએ કે એક કન્સેપ્ટ જે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં એક સિક્લિકાલિટીનું કન્સેપ્ટ હતું કે આ એક સિક્લિકલ બિઝનેસ છે કે સિઝનલ બિઝનેસ છે, એ હવે સ્લોલી દેટ ઇઝ ગોઈંગ આઉટ ઓફ ધ વે. People have started traveling more. આપણે જોઈ રહ્યા છીએ કે રિલિજિયસ ટુરિઝમ છે, સ્પિરિચ્યુઅલ વિઝિટ્સ, સ્પિરિચ્યુઅલ પ્લેસીસ, સ્ટેકેશન છે, પછી હવે કોન્ફરન્સ કલ્ચર છે જે ગવર્મેન્ટે ઘણા બધા જે દિલ્હી સાઈડમાં જે બનાવ્યા છે, જે કોન્ફરન્સ હબ્સ બનાવ્યા છે, બોમ્બેમાં જીઓ સેન્ટર છે એક્સેટ્રા. તો આઈ થિંક એના કારણે આઈ થિંક જે કોર્પોરેટ ઇવેન્ટ્સ વધી રહ્યા છે, માઇસ ઇવેન્ટ્સ વધી રહ્યા છે અને ઇન્ટરનેશનલ સ્કેલના ઇવેન્ટ્સ આવી રહ્યા છે, એના કારણે હોટેલ ઇન્ડસ્ટ્રીને ઘણું બધું બેનિફિટ થઈ રહ્યું છે. ઓવરઓલ આઈ થિંક પીપલ આર ટેકિંગ મિની વેકેશન્સ ઓલ્સો. તો આઈ થિંક હોટેલ સેક્ટરમાં જે ડિમાન્ડ છે ઇટ હેઝ શોર્ટ ઓફ એક્સપોનેન્શિયલી, સપ્લાય હેઝ નોટ કેપ્ટ અપ પેસ. તો આઈ થિંક આનું બધું બેનિફિટ ઓફકોર્સ આઈટીસીને બી મળશે. અને આઈ થિંક ટાઈમિંગ ઓફ ડીમર્જર ઇઝ વેરી એપ્રોપ્રિએટ. આ ડીમર્જર થશે એટલે હ્યુજ પાર્ટ ઓફ ધ કેપિટલ પોર્શન, જે કેપિટલ ઇન્ટેન્સિવ પોર્શન છે એ ડીમર્જ થઈ જશે અને હોપફુલી આઈ થિંક જે રેઝિડ્યુ પોર્શન છે આઈટીસીમાં that will also get better ROEs, return on capital employed, etc. भी improve થશે. Dividend yield will also improve. તો આ એક ફેક્ટર છે અને આઈ થિંક કેપિટલ એલોકેશન સ્ટ્રેટેજી માં બી આઈ થિંક હોટેલ બિઝનેસમાં દે વિલ બી એબલ ટુ અટ્રેક્ટ a new set of investors, એક particular set of investors who are only interested in hotel business, જેમની એક્સપર્ટીઝ છે, જે હેન્ડ હોલ્ડિંગ કરી શકે. તો આઈ થિંક ઇટ્સ અ વિન-વિન સિચ્યુએશન ફોર આઈટીસી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ.